રાજકોટના આચડેમ ચોકડી નજીક બાયપાસ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો। પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા 5 બહેનોના એકના એક ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ બનાવથી પરિવારજનોમાં ભારે શોક જોવા મળ્યો। અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધવા ટ્રક ચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી। જાણવા મળતી વિગતો મુજબ આચડેમ ચોકડી નજીક આવેલા મચ્છાનગર શેરી નંબર 5માં રહેતો સંજયભાઈ ભુરાભાઈ જાદવ નામનો ભરવાડ યુવાન આજે બપોરે પોતાનું એક્ટિવા લઈ આચડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો। ત્યારે બાયપાસ હાઈવે પર રામવન જવાના રસ્તા નજીક પહોંચતા જ પૂરપાટ ઝડપે ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો। જેમાં એક્ટિવા ચાલક સંજયનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં જ આચડેમ પોલીસ ચોકીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો।